નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારા જેવી 17 સાથે મારા પુત્રને સંબંધ છે, તું 18મી છો। આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી દઈ તરછોડી દેનાર નવસારીના ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનરની 1 વર્ષથી ધરપકડ કેમ થતી નથી? નવસારીમાં આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધા બાદ જાતિસૂચક અપશબ્દો કરીને તરછોડી દેવાના કેસમાં ભાજપ મીડિયા સેલના પૂર્વ કન્વીનર અને ટેટુ આર્ટિસ્ટ જય સોનીની દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસમાં છેલ્લા 1 વર્ષથી ધરપકડ થઈ નથી। જય સોનીએ આ માટે નવસારી જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી। ત્યારબાદ આ દુષ્કર્મીના વકીલે હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડી છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી જય સોની પરિણીત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો આરોપ છે। ગર્ભ રહી જતાં ભોગ બનનાર પાસે જબરજસ્તીથી ગર્ભપાત કરાવી તેણીને તરછોડી દઈ જાતિ વિષયક અપમાન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। આ ગુનામાં જય સોની દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી। ભોગ બનનાર તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે મૈડા અને એડવોકેટ તસ્લીમ એમ શેખ હાજર રહ્યા હતા। તેમના દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અને સરકારી વકીલ બીડી રાઠોડની દલીલોને માન્ય રાખીને 6 ઓગસ્ટ 2025ના રોજ નવસારીના બીજા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સીજી મહેતા સાહેબ દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી। ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ સામે જય સોનીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી। જસ્ટિસ દિવ્યેશ એ જોશીની કોર્ટમાં 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુનાવણી સમયે જય સોનીના એડવોકેટ દ્વારા આ જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી। નવસારી શહેરના લુચ્ચીકુઈ વિસ્તારમાં આવેલા ટેટુ સ્ટુડિયો ધરાવતા યુવાને શહેરની એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ શરીર સંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધા બાદ યુવતીને જાતિ વિષયક ગાળો આપતા જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન મથકમાં 12 એપ્રિલ 2025ના રોજ ફરિયાદ આપતા એટ્રોસિટી એક્ટ, દુષ્કર્મ, ગેરકાયદેસર ગર્ભપાતની મુજબ ફરિયાદ નોંધાઈ હતી। નવસારીના લુચ્ચીકુઈ વિસ્તારમાં આવેલા ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયો ધરાવતા જય સોનીના સ્ટુડિયો પર યુવતી 27 માર્ચ 2023ના રોજ ટેટુ પડાવવા ગઈ હતી। જય સોની ભાજપનો કાર્યકર અને ભાજપ મીડિયા સેલનો પૂર્વ કન્વીનર પણ છે। કામ પૂર્ણ થયા બાદ જય સોનીએ યુવતીનો નંબર લઈ ફોન પર લવ યુ અને મારે તને હગ કરવું છે જેવા મેસેજ કર્યા હતા, જે બાદ યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી અને જય સોનીએ યુવતીને મારી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તારી સાથે લગ્ન કરીશ તેવો વાયદો કરી અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યા હતા। લાંબા સમય સુધી લગ્નની લાલચ આપ્યા બાદ યુવતીને ગર્ભ રહેતા યુવાને તેને ગર્ભ નિરોધક ગોળી આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત પણ કરાવ્યો હતો અને એક દિવસે જય સોનીએ હવે આપણા લગ્ન શક્ય નથી એવું કહી જાતિ વિષયક ગાળો ભાંડી હતી, જેથી યુવતીએ ગત એપ્રિલ માસમાં જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં અરજી આપતા તેના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, બળાત્કાર, ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળ આપવાના ગુનાને લગતી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી। હજુ સુધી આરોપી જય સોનીની ધરપકડ થઈ નથી। પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। યુવતીએ જય સોની પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવાયું હતું કે હું ગર્ભવતી બનતા જય સોનીએ મને ઇમોશનલ બ્લેકમેલ કરી હતી। તેણે કહ્યું હતું કે જો આ ગર્ભ નહીં પડાવું તો તે મારી સાથે લગ્ન નહીં કરે। ત્યારબાદ તેણે મને ગર્ભપાત માટે ગોળી ખવડાવી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો। આ ઘટના બાદથી મારી તબિયત સારી રહેતી ન હોવા છતાં તેણે મને ફરી
ઘણીવાર લગ્ન કરી લેવાની લાલચે ઘરે અલગ અલગ સ્થળે સ્ટુડિયો અને કારમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પીડિતાએ કહ્યું કે જ્યારે મેં ભાજપ કાર્યકર જય સોનીના ઘરે જઈ લગ્ન કરવાની વાત કરી તો જય સોનીના માતા પિતાએ નિર્લજ્જતાપૂર્વક કહ્યું કે તારા જેવી 17 છોકરી સાથે અમારા પુત્રના સંબંધ છે. તું 18મી છે. તારા જેવાને તો અમે ઘરે કામે પણ ન રાખીએ. આટલું કહ્યા બાદ તેના માતા પિતાએ મને જાતિ વિષયક ગાળો આપી હતી. આ અરજી અંગે નવસારી SC/ST સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ તપાસ કરી નવસારી સિટી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી જય સોનીની ધરપકડ કરવામાં આવી નથી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.